ચાલુ વર્ષે કેરીના ઉત્પાદનમાં અંદાજે 20% જેવો ઘટાડો થવાની સંભાવના છે। ચાલુ વર્ષે પ્રતિકૂળ વાતાવરણને કારણે 1.5 મહિના મોડેથી ફ્લાવરિંગ થયું હતું। બાદમાં ખરણ પણ થવાથી કેરીના ઉત્પાદનમાં ઘટાડાની સંભાવના જણાઈ રહી છે। તેમ છતાં કેરીની નિકાસ કરતા બાગાયત ખેડૂતો માટે કોઈ ચિંતાનું કારણ નથી, કારણ કે નિકાસ માટે સારી ગુણવત્તા અને ઊંચા ભાવ બાગાયત ખેડૂતોને મળે છે, જેના માટે સરકાર દ્વારા સુવિધા પણ આપવામાં આવી રહી છે। જૂનાગઢની કેસર કેરી જગવિખ્યાત છે। કેરીની અનેક જાતો છે, પરંતુ કેસર કેરીનો સ્વાદ જ નિરાળો છે અને લોકો એટલા માટે જ કેરીની રાહ જોતા હોય છે। ત્યારે કેરીને લઈને આ વર્ષે માઠા સમાચાર એ છે કે કેરીના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે। સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં કેરીમાં ફ્લાવરિંગ થાય છે। કોઈક જગ્યાએ જાન્યુઆરીમાં પણ ફ્લાવરિંગ થાય છે, પરંતુ ચાલુ વર્ષે ફેબ્રુઆરી માસમાં ફ્લાવરિંગ થયું અને બાદમાં ફળ ધારણ પ્રક્રિયામાં વિલંબ થયો અને જેમાં ફળ ધારણ થયું તે પાકમાં ખરણ પણ મોટા પ્રમાણમાં થયું। તેથી આંબા પણ કેરીનો જેવો જોઈએ તેવો ઉતારો મળે તેવી શક્યતા નથી। કેરીના ઉત્પાદનમાં વાતાવરણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। ગત વર્ષે 3 થી 4 વખત ફ્લાવરિંગ થયું અને બમ્પર ઉત્પાદન મળ્યું, જ્યારે આ વર્ષે ફ્લાવરિંગ પણ મોડું થયું અને ખરણ પણ વધુ થવાથી ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે। જ્યારે બીજી તરફ ગત વર્ષની સરખામણીએ સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓના આંબાના વાવેતર વિસ્તારમાં 5000 હેક્ટરનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। કેસર કેરીનું ઉત્પાદન જૂનાગઢ સહિતના આસપાસના જિલ્લામાં થાય છે, કારણ કે સૌરાષ્ટ્રની આબોહવા કેસર કેરી માટે અનુકૂળ છે। ગત વર્ષે 4 જિલ્લામાં આંબાનું વાવેતર વિસ્તાર વર્ષ 2022-23 જૂનાગઢ જિલ્લામાં 8900 હેક્ટર, પોરબંદર જિલ્લામાં 431 હેક્ટર, અમરેલી જિલ્લામાં 6804 હેક્ટર, ગીર સોમનાથમાં 14301 હેક્ટર, આમ સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં ગત વર્ષે કુલ 30236 હેક્ટરમાં આંબાનું વાવેતર થયું હતું। ચાલુ વર્ષે 4 જિલ્લામાં આંબાનો વાવેતર વિસ્તાર વર્ષ 2023-24માં જૂનાગઢ જિલ્લામાં 9100 હેક્ટર, પોરબંદર જિલ્લામાં 504 હેક્ટર, અમરેલી જિલ્લામાં 7430 હેક્ટર, ગીર સોમનાથ જિલ્લામાં 18450 હેક્ટર, આમ સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં ચાલુ વર્ષે 35484 હેક્ટરમાં આંબાનું વાવેતર થયું છે। જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રની કેસર કેરી ન માત્ર રાજ્ય અને દેશમાં પરંતુ વિદેશોમાં પણ એટલી જ પ્રખ્યાત છે અને તેથી વિદેશોમાં પણ કેસર કેરીની માંગ રહે છે। બાગાયત ખેતી કરવા ખેડૂતો અને ખાસ કરીને કેરીનું ઉત્પાદન કરવા બાગાયત ખેડૂતો વિદેશમાં પોતાની કેરીની નિકાસ કરી શકે તે માટે સરકાર દ્વારા એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે અપેડાની રચના કરવામાં આવી છે। કેરીનું ઉત્પાદન કરવા બાગાયત ખેડૂતો પોતાના જિલ્લાની બાગાયત કચેરીએ રજીસ્ટ્રેશન કરાવીને વિદેશમાં કેરીની નિકાસ કરી શકે છે। સરકાર પણ આ અંગે પ્રોત્સાહન આપી રહી છે, કારણ કે તેનાથી સીધી વિદેશી હુંડિયામણની કમાણી થાય છે અને બાગાયત ખેતી કરતા ખેડૂતોને સીધો ફાયદો મળે છે। ગત વર્ષે 380 જેટલા બાગાયત ખેડૂતોએ કેરીની નિકાસ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 150 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને હજુ બીજા 100 રજીસ્ટ્રેશન થવાની સંભાવના છે। આમ કેસર કેરીની વિદેશોમાં પણ માંગ વધી છે। આરબ દેશોમાં અને અમેરિકામાં ભારતની કેસર કેરીની જબરી માંગ છે। ગત વર્ષે 850 મેટ્રિક ટન કેસર કેરીની વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવી હતી, જેમાંથી 250 મેટ્રિક ટન તાલાલા ગીરની કેસર કેરીની નિકાસ થઈ હતી। ચાલુ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 10 મેટ્રિક ટન નિકાસ થઈ ચૂકી છે અને હજુ જેમ જેમ કેરીનો ઉતારો થતો જશે તેમ તેની નિકાસ પણ થશે, પરંતુ ચાલુ વર્ષે જે રીતે કેરીના ઉત્પાદન પર અસર પડી છે તે જ રીતે તેની નિકાસ ઉપર પણ અસર પડી શકે છે। ચાલુ વર્ષે અંદાજે 20% જેવી ઓછી નિકાસ થાય તેવી સંભાવના છે, કારણ કે નિકાસ માટે કેરીની ગુણવત્તા જરૂરી હોય છે અને જે રીતે વાતાવરણને લીધે કેરીના પાકને નુકસાન થયું છે તેને જોતા નિકાસલક્ષી કેરીનો ઉતારો ઓછો થઈ રહ્યો છે। તેથી ગત વર્ષની સરખામણીએ 20% ઓછી કેરી નિકાસ થવાની શક્યતા છે, પરંતુ તેની ભાવમાં ઉપર કોઈ અસર નહીં પડે, કારણ કે નિકાસમાં ગુણવત્તાયુક્ત કેરીની જ નિકાસ થતી હોય છે, જેના બાગાયત ખેડૂતોને પુરાવતા ભાવ મળતા હોય છે।
હવે ચાલુ વર્ષે આપણે ઉનાળા સિઝનમાં કેરીની વાત કરીએ તો ચાલુ વર્ષે ગત વર્ષ કરતા સૌરાષ્ટ્રના જે 4 થી 5 જિલ્લા જેમાં જે બહોળા પ્રમાણમાં આંબાનું વાવેતર થાય છે, એમાં આ વર્ષે ગત વર્ષ કરતા 5,000 હેક્ટરનું વાવેતર વિસ્તાર વધેલો છે. હવે વાત કરીએ આપણે ક્વોલિટીની, તો એક્સપોર્ટમાં જે કંઈ કેરી એક્સપોર્ટ થતી હોય છે, સારી ક્વોલિટીની જ થતી હોય છે. પરંતુ ચાલુ સાલ ગત સિઝન કરતા જે વાતાવરણ અનુકૂળ આવેલ ન હતું ફ્લાવરિંગમાં અને ફ્રૂટિંગમાં, તેના લીધે થોડું પ્રોડક્શન ઓછું થશે. પણ ક્વોલિટી તો સારી કક્ષાની એક્સપોર્ટ થાય છે. તેમાં પણ આ વખતે કદાચ અંદાજિત 10 થી 20% ઓછું એક્સપોર્ટ થાય તેવો અંદાજ છે. હવે એક્સપોર્ટની વાત કરીએ આપણે, તો ગત વર્ષે આપણે 382 જેટલા રજીસ્ટ્રેશન ખેડૂતોના કરેલા હતા જુનાગઢ અને ગીર સોમનાથ બંને જિલ્લામાંથી. જ્યારે ચાલુ વર્ષે હાલ 150 જેટલા રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે અને રજીસ્ટ્રેશનની પ્રોસેસ પણ હાલમાં ચાલુ છે. તો કોઈ ખેડૂત મિત્રો રજીસ્ટ્રેશન કરાવતા ઈચ્છતા હોય તો તેઓ બાગાયત ઓફિસનો સંપર્ક કરી અને પોતાના ફાર્મ રજીસ્ટ્રેશન અપેડા ફાઉન્ડેશન કરાવી શકે છે. ત્યારબાદ વધુ વાત કરીએ તો આપણે કેરીની સાથે સાથે જુનાગઢ પોકેટમાં વંથલીનો જે એરિયા છે એ બાજુ સારી ક્વોલિટીના કેળા પણ ઉત્પાદન થાય છે. તો તેમાં પણ આપણે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આ વર્ષેથી ચાલુ કરેલી છે. તો કોઈ ખેડૂત મિત્રો કેળાનો બગીચો ધરાવતા હોય અને ફોરેનમાં એક્સપોર્ટ કરવા ઈચ્છતા હોય તો તેમાં પણ આપણે રજીસ્ટ્રેશન કરવાનું રહે છે. તો વધુમાં વધુ ખેડૂત રજીસ્ટ્રેશન કરાવે એવી અમારી ઓફિસ તરફથી વિનંતી છે. હવે ગત વર્ષે 3 સ્ટેજમાં ફ્લાવરિંગ આવેલું એટલે એનું પ્રોડક્શન વધારે થયેલું હતું, જેના લીધે પુષ્કળ પ્રમાણમાં કેરીના બોક્સની આવક થયેલી હતી. જ્યારે ચાલુ વર્ષની વાત કરીએ તો ફ્લાવરિંગ સમયે ઠંડી ઓછી હતી, તેમજ અત્યારે ફ્રૂટિંગ સિઝનમાં પણ સ્ટેજમાં જે વાતાવરણ માફક આવવું જોઈએ તેટલું બધું આવેલું નથી, જેના લીધે પ્રોડક્શનમાં પણ 20 થી 30% જેટલો ઓછો થવાનો અંદાજ છે. પરંતુ ખેડૂતોને તેના ભાવ તો સારા મળશે, કારણ કે ઓલરેડી પ્રોડક્શન ઓછું છે એટલે ભાવોની જે ગત વર્ષની સરખામણીએ વધારે મળી જશે. હવે નિકાસની આપણે વધુ વાત કરીએ તો કોઈ ખેડૂતો પોતે એ જે એક્સપોર્ટર તરીકે નિકાસ કરવા ઈચ્છતા હોય તો આપણે બાગાયત ખાતા દ્વારા 2 પ્રકારના એમાં યોજનાઓ ચાલુ છે. એક તો જો ઈ રેડિયેશનની પ્રક્રિયાની જે એક્સપોર્ટ માટે કરવામાં આવે છે, એમાં કોઈ ખેડૂત જો યુએસએ જેવી કન્ટ્રી છે જે લોકો પોતાના નોર્મ્સ મુજબ ઈ રેડિયેશન કરેલી કેરી જ તેઓ લોકોની માગણી હોય છે, તો તેમાં આપણે ખર્ચના 25% અથવા મેક્સિમમ 2.5 લાખ રૂપિયા સબસિડી આપવામાં આવે છે. અને બીજી યોજના છે હવાઈ નૂરમાં બાગાયત ખાતા દ્વારા સહાય આપવામાં આવે છે. એટલે કોઈ ખેડૂતો હવાઈ નૂર તરીકે પોતાની કેરી એક્સપોર્ટ કરે અથવા બાગાયતી પાક કોઈ પણ એક્સપોર્ટ કરવા ઈચ્છતા હોય તો તેમાં તેના વાહતુક બિલના 25% અથવા મહત્તમ 50,000 અને વાર્ષિક 10 લાખની મર્યાદામાં બાગાયત ખાતા દ્વારા સબસિડી આપવામાં આવે છે.